હેલો ફ્રેન્ડ્સ, આપણે છેલ્લા લેક્ચરમાં પરમાણુ કક્ષકોના આકાર જોયા. એસનો ગોળાકાર, પીનો ડમ્બેલ્સ આકાર, ડીનો ડબલ ડમ્બેલ્સ, એફનો આજ સુધી નક્કી નથી. હવે આગળ જોઈએ કક્ષકોની ઉર્જા. પરમાણુ કક્ષકોની વિવિધ કક્ષકોની ઉર્જા ડાયાગ્રામ અને ઉર્જાનું લેવલ એના વિશે ભણવું છે. જોઈએ સૌથી પહેલાં હાઇડ્રોજન અને એના જેવી એક ઇલેક્ટ્રોનવાળી પ્રણાલી. એટલે આપણે તો હાઇડ્રોજન એક જ સમજવાનું થાય. હાઇડ્રોજન માટે ઉર્જા લેવલ આવું છે. જો 1s એના કરતાં વધુ ઉર્જા કોની હોય? 2s અને 2pની સરખી હોય. પછી એ બેમાં ડિફરન્સ નહીં. પછી 3s 3p અને 3d એ ત્રણેયની સરખી હોય. ત્યાર પછી 4s 4p 4d અને 4f. ટૂંકમાં હાઇડ્રોજન માટે એની ઉર્જા માત્ર મુખ્ય ક્વોન્ટમ આંકને આધારે જ નક્કી થાય. એલની કિંમત ગમે એટલી હોય, માત્ર મુખ્ય ક્વોન્ટમ આંક જ નક્કી કરે. એવું શું કામ? કારણ કે એમાં આ ન્યુક્લિયસ અને આ ઇલેક્ટ્રોન ફરે પહેલી કક્ષકમાં, એ બે વચ્ચે માત્ર આકર્ષણ બળ જ હોય. અન્ય પરમાણુ લઈશું ને તો આકર્ષણ બળ, અપાકર્ષણ બળ અને શિલ્ડિંગ ઇફેક્ટ એટલે કે સ્ક્રીનિંગ અસરને સ્ક્રીનિંગ અસર, યસ, એટલે શિલ્ડિંગ અસર, ઢાંકી રાખતી એક અસર આવશે. ત્રણેય આપણે ભણવાના છીએ. આકર્ષણ, અપાકર્ષણ અને ઢાંકી રાખતી અસર, એ ત્રણની સંયુક્ત અસર હોય. જ્યારે આમાં તો માત્ર આ આકર્ષણ બળ ઇલેક્ટ્રોનને ન્યુક્લિયસ વચ્ચે, એટલે એક જ પ્રકારનું બળ પ્રવર્તે છે. એટલે આવો ક્રમ મળે છે. આ ક્રમ બે રીતે સાબિત થયો હોય. પહેલી રીત, એલની વેલ્યુ છે ને પ્રાયોગિક રીતે સાબિત કરી શકાય છે, એલની વેલ્યુ. અને બીજી રીત છે ક્વોન્ટમ મિકેનિક્સ, વેવ મિકેનિક્સ, તરંગ યંત્રશાસ્ત્ર. તરંગ યંત્રશાસ્ત્રમાં સમીકરણો વડે આ કિંમતો સરખી સાબિત થઈ જાય છે. ત્રણેય માટે સરખું સમીકરણ મળે છે. તો તરંગ યંત્રશાસ્ત્ર ઉપરથી નહીં સાબિત થઈ શકે, અથવા તરંગ યંત્રશાસ્ત્ર ઉપરથી સાબિતી ન લાવવી હોય તો પ્રાયોગિક થઈ શકે છે. ખેર, હવે આનો એનર્જી ડાયાગ્રામ દોરવાનો છે. એનર્જી ડાયાગ્રામ માટે અહીંયા એનર્જી ઈ ઉપર જાય તો વધતી જાય છે. તો આના માટેનો ડાયાગ્રામ આવો થાય. આ 1s, પછીની ઉર્જા લેવલ વધુ હોય. આ 2s, આ 2p, 3 હોય ને એટલે 3 દોરી છે. 2p, 2s અને 2pની ઉર્જા કેવી છે? સરખી. જેની ઉર્જા સરખી હોય એને સમશક્તિ કક્ષકો, સરખી ઉર્જાવાળી, શક્તિ સરખી એવી. ઇંગ્લિશમાં ડીજનરેટેડ ઓર્બિટલ, ગુજરાતીમાં શું કહેવાય? સમશક્તિ કક્ષકો. આ 3s 3p અને 3d. 3s 3p અને 3d ત્રણેયની ઉર્જા સરખી. બરાબર છે. તો ઉર્જા હાઇડ્રોજન માટે એ બધાની સરખી હોય. હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન હોય ક્યાં? 1s કક્ષકમાં, એટલે અહીંયા હોય. માની લો કે તમે આને ઉર્જા આપો, પ્રોવાઈડ કરો કોઈ પણ રીતે, સૂર્યપ્રકાશથી, ગરમ કરીને, કોઈ અણુની અથડામણથી, કોઈ પણ રીતે જો આને ઉર્જા આપવામાં આવશે તો આ ઇલેક્ટ્રોન એક ઉપરના ઉર્જા લેવલમાં આવી જશે, અહીંયા અથવા આમાંથી ક્યાંય પણ. તો એને ઉત્તેજિત ઇલેક્ટ્રોન કહેવાય, ઉત્તેજિત અવસ્થા કહેવાય. એ જો મૂળભૂત અવસ્થામાં હોત તો એને આપણે ગુજરાતીમાં ભૂમિ અવસ્થા કહી, ગ્રાઉન્ડ સ્ટેટ. અને જો એ ઉપરની કક્ષકમાં આવે તો એને આપણે કેવું સ્ટેટ ગણશું? ઉત્તેજિત સ્ટેટ અથવા ઉત્તેજિત અવસ્થા. ઉપરની શક્તિ સપાટીમાં ગયો ને, એ ઉત્તેજિત અવસ્થા છે. તો ઇલેક્ટ્રોન કા ભૂમિ અવસ્થામાં હોય અથવા ઉત્તેજિત અવસ્થામાં હોઈ શકે. તો અહીંયા ઉત્તેજિત અવસ્થાની પણ વાત કરી. હવે અન્ય પ્રણાલી લઈએ, ચલો હાઇડ્રોજન સિવાયની. એના માટે શું પ્રોવિઝન છે? ઉર્જા ડાયાગ્રામ. અને ઉર્જા ડાયાગ્રામ કહેવાય. ઉર્જા ડાયાગ્રામ અથવા ઉર્જાનો આલેખ. કક્ષકોની ઉર્જા આ રીતે ક્રમમાં અપાય. હાઇડ્રોજન માટે ખાલી મુખ્ય ક્વોન્ટમાંક વધે એટલે ઉર્જા વધે, બીજું કાંઈ જોવું પડતું નથી. અન્ય પરમાણુઓ માટે લઈએ. આ તો હાઇડ્રોજન માટે લીધું ને. અન્ય પરમાણુઓ માટે
अन्य परमाणु माटे शुं कहीशुं? 1s आनी ऊर्जा केवी होय? सौथी ओછી। पछी 2s, पछी 2p। हवे आपने प्रश्न ए थाय के ऊर्जा में गोठवशुं कई रीते? बराबर, आपणे एक साथे गोठवी देजो। आ 1s, 2s, 2p, 3s, 3p, 3d आ बधाने गोठववा होय कदाच तो मुख्य क्वोंटम अंक 1 2 2 3 3 3 एल केटलो थशे? 0 0 1 0 1 2। रेडी? एन प्लस एल केटलो थशे? हालो 1 2 3 3 4 5 गोठवाई गया। जो 1s नी ऊर्जा सौथी ओછી, पछी 2s, पछी 3 में 2 कॉम्पिटिटर है तो मुख्य क्वोंटमांक वधु होय एनी ऊर्जा वधु होय तो 2p नी ओછી होय ने। पछी 3s, 3p जो पछी 3p आव्यु, पछी 3p, पछी 4s अने 3d बे नी कॉम्पिटिशन जामे। 4 0 आ 0, 3p पहला आवशे के 4s तो कि 3p, पछी 4s आ 4s, पछी 3d आ रीते ऊर्जा आपी शकाय। बराबर छे? 4s नी वधु हशे के 3d नी ऊर्जा? 4s अने 3d आ बे वच्चे 3 अने 2 5 s p अने d एटले 2 ज होय। बराबर छे? तो 4s करता कोनी ऊर्जा वधु? 3d नी वधु थशे। बराबर छे? आ टोटल जोवानुं ने 5। आनो एनर्जी डायग्राम दौरीए। आवुं शुं काम थाय छे? आमां एनर्जी लेवल आटला बधा कीधुं ने जुदी जुदी घटनाओं कारणभूत छे एनी वात करीए अत्यारे, पण पहेला जोई लो एनर्जी डायग्राम। 1s नी ऊर्जा ओછી सौथी नीचला लेवले, पछी 2s बराबर एनाथी वधु ऊर्जा, पछी 2p, पछी 3s, पछी 3p, पछी 4s, पछी 3d। बराबर? दरेकनी ऊर्जा लेवल जो सरखुं नथी। कोईपण इलेक्ट्रॉन मानी लो कि 2s में छे, ऊर्जा मेळवीने एनी उपरनी कोईपण कक्षक में जाए तो एने उत्तेजित अवस्था ज कहेवाय। अहींया नॉर्मली होवो जोईए त्यां ज होय तो एने भूमि अवस्था ग्राउंड स्टेट कहेवाय। बराबर? अथवा धरा अवस्था। धरा एटले भूमि, पृथ्वी, एने धरा कहेवाय। एना शब्दो ज छे गुजराती में। धरा अवस्था अथवा पृथ्वी अवस्था एटले के भूमि अवस्था एम एवी रीते कहेवाय छे। आटला बधा ऊर्जा लेवल शुं काम थया? हवे एनुं कारण भणीए। अहींया मल्टी इलेक्ट्रॉन सिस्टम छे। जो एक इलेक्ट्रॉन वाळुं तो हाइड्रोजन हतुं। मान लो कि आपणे कार्बननी वात करूं, चलो 6 प्रोटोन केंद्र में, पहली कोष में 2 इलेक्ट्रॉन 1s में, पछी 2s में 2 इलेक्ट्रॉन, पछी 2p एमां 2 इलेक्ट्रॉन एटले 6 थई गया। 2 अहींया भराणा। जो कार्बन में 2 इलेक्ट्रॉन गोठवाय तो 2 4 5 ने 6 थई जाए। कहेवानो मतलब 1s नी केपेसिटी केटला इलेक्ट्रॉन? 2 एटले 2 2 भराई गया। 2s नी 2 ये भराई गई, पछी इलेक्ट्रॉन अहीं आव्युं। हवे आमां जो एक प्रकारनुं बळ केंद्र अने इलेक्ट्रॉन वच्चे हमेशा केवो संबंध होय? कोईपण इलेक्ट्रॉन केंद्र तरफ आकर्षण धरावे। कारण इलेक्ट्रॉननो वीजभार। कोईपणमां इलेक्ट्रॉननो वीजभार शुं छे? ऋण। अने केंद्रनो वीजभार धन। तो कोईपण इलेक्ट्रॉन केंद्र तरफ आकर्षण धरावવાનો छे। बराबर? तो केंद्र अने इलेक्ट्रॉन वच्चे आकर्षण बळ लागे। पछी बीजું इलेक्ट्रॉन वच्चे, कोईपण 2 नजीकना इलेक्ट्रॉन वच्चे के दूरना इलेक्ट्रॉन वच्चे शुं लागवानुं? अपाकर्षण। एटले एक आकर्षण बळ थयुं, बीजुं बळ कयुं लाग्युं? अपाकर्षण बळ। त्रीजी एक असर पण जोवा मळे छे। त्रीजी असर शेनी जोवा मळे छे? कई जोवा मळे छे? तो के आ इलेक्ट्रॉन होय, सपोज आ इलेक्ट्रॉन केंद्र एना उपर बळ लगावतुं होय तो एने नड़े कोण? आ वच्चेनो इलेक्ट्रॉन। जो
જે પૂર્ણ ભરાયેલી કક્ષકો છે એ કેન્દ્રના પ્રોટોનને ઢાંકી રાખવાનું કામ કરે, ઢાંકી દે. એટલે કેન્દ્રની વધારે અસર આ ઇલેક્ટ્રોન ઉપર પડે નહીં. જેટલી પહેલા ઇલેક્ટ્રોન ઉપર પડે, આ નજીકમાં છે, એટલી આ ઇલેક્ટ્રોન ઉપર ન પડી શકે આકર્ષણ બળ. કેન્દ્રનું આકર્ષણ બળ આ ઇલેક્ટ્રોનને વધુ હોય, આને ઓછું હોય. કોઈ પણ ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું જે આકર્ષણ બળ લાગતું હોય પ્રેક્ટિકલી એને ઝેડ ઇફેક્ટિવ કહેવાય. સક્રિય ઝેડ, એમ ઝેડ ઇફેક્ટિવ. પણ એ ઝેડ ઇફેક્ટિવ પહેલા ઇલેક્ટ્રોન માટે વધારે હોય, બીજા માટે ઓછું હોય. હજી આ પીનો લઈ તો એથી નહીં દૂર છે, ઝેડ ઇફેક્ટિવ ઓછું હોય. તો જે અંદરના ઇલેક્ટ્રોનની કેન્દ્રને ઢાંકી રાખતી જે અસર છે આને સ્ક્રીનિંગ અસર અથવા એને શું કહીશું, શિલ્ડિંગ અસર. ઇંગ્લિશમાં સ્ક્રીનિંગ અસર અને ગુજરાતીમાં શિલ્ડિંગ ઇફેક્ટ, શિલ્ડિંગ અસર. એટલે સ્ક્રીનિંગ અસર અથવા શિલ્ડિંગ અસર કહેવાય. ફરીથી કહું વ્યાખ્યા વાઇઝ, પણ કોઈ પણ પૂર્ણ ભરાયેલી કક્ષકો કેન્દ્રના ધન વીજભારને ઢાંકી રાખતી જે અસર દર્શાવે છે, જેના કારણે કેન્દ્રનો પ્રોટોન બાહ્યતમ ઇલેક્ટ્રોન ઉપર જેટલું આકર્ષણ બળ લગાવવું જોઈએ એટલું નથી લગાવી શકતો. આ ઢાંકી રાખતી અસરને સ્ક્રીનિંગ અસર અથવા તો શિલ્ડિંગ અસર કહેવાય. કેન્દ્ર ઢાંકી રાખતી અસર છે તો આને કેન્દ્રનું આકર્ષણ બળ ઓછું લાગે એટલે આની ઉર્જા વધી જાય. કેન્દ્રનું આકર્ષણ બળ જેને વધારે લાગે ને નજીક જાય એટલે ઉર્જા ઓછી હોય, પણ આકર્ષણ ઓછું હોય ને એમ ઇલેક્ટ્રોન દૂર સુધી જાય એટલે ઉર્જા વધી જાય. બરાબર? તો આમાં ઉર્જા વધી જાય. તો અહીંયા ઉર્જા કોણ નક્કી કરશે? બે વસ્તુ. મુખ્ય ક્વોન્ટમાંક નહીં, આમાં આપણે એવું કહેતા હતા મુખ્ય ક્વોન્ટમાંક એક જ ઉર્જા નક્કી કરે. હવે અહીંયા n+l થી ઉર્જા નક્કી થાય. એજીમ્યુથલ ક્વોન્ટમાંક જોવાનો કે ઇલેક્ટ્રોન એસનો છે તો ઉર્જા ઓછી હોય, કેન્દ્રની નજીક હોય. એલનો છે તો દૂર સુધી જતો હોય, ઉર્જા વધુ હોય. ઝેડ ઇફેક્ટિવ ઓછું હોય. બરાબર? જેમ દૂર જાય ને એટલે કેન્દ્રનું આકર્ષણ બળ ઘટે અને દૂર જાય એમ ઉર્જા વધે. બંધિત ઇલેક્ટ્રોનની મુક્ત ઇલેક્ટ્રોન કરતાં ઉર્જા ઓછી હોય. અહીંયા છૂટો ઇલેક્ટ્રોન રખડતો હોય તો એની ઉર્જા હંમેશા જાજી હોય, જે આ કેન્દ્ર આજુબાજુ બંધાયેલા છે ને એના કરતાં. એ વાસ્તવમાં તો આની ઉર્જા 0 ગણાય છે અને આની નેગેટિવ ગણાય, ઉર્જા માઇનસમાં ગણાય. બંધિત ન હોય ને તો 0, બંધિત હોય ને તો માઇનસમાં, અને આને ઉર્જા આપીને ઉત્તેજિત કર્યો હોય તો હજી પ્લસ થાય ઉર્જા, તો ધન આવે એની ઉર્જા, ઉત્તેજિત ઇલેક્ટ્રોનની ઉર્જા. પણ ઉત્તેજિત અવસ્થામાં જો એ કેન્દ્રથી બંધાયેલો હોય તો હજી ઋણની ઋણ જ રહેશે. -10 હોય તો -5 થાય, એમ વૈધી ખરી પણ હજી ઋણ જ છે. બરાબર? તો અહીંયા 3ની સંયુક્ત અસર લાગી, આકર્ષણ બળ, અપાકર્ષણ બળ અને સ્ક્રીનિંગ અસર. આ ત્રણેયના સંયુક્ત અસર હેઠળ ઉર્જા લેવલ n+l થી નક્કી કરવામાં આવે છે. એટલે આમાં વિવિધ ઉર્જા લેવલો પડી ગયા. બરાબર? તો ઉર્જા શેનાથી નક્કી થાય? n+l થી. જેમ l વધે, lનું મૂલ્ય વધે એસમાંથી પી તરફ, તો વધુ કહેવાય ને, તો પછી ઝેડ ઇફેક્ટિવ શું થાય? ઘટે. એટલે એલના મૂલ્યના વધારા સાથે ઝેડ ઇફેક્ટિવ ઘટે છે. બીજી એક બાબત, આપણે છે ને કોઈ 2s કક્ષક સરખાવીએ, હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, આ હાઇડ્રોજન, આ લિથિયમ, આ સોડિયમ, આમાં કેન્દ્રમાં એક જ પ્રોટોન હોય. આના કેન્દ્રમાં 3 પ્રોટોન ને આના કેન્દ્રમાં 11 પ્રોટોન. હવે આની 1s લો, આની 1s, આની 1s, અથવા 2s પકડો. પહેલાં 1sમાં વાત કરીએ. ચલો, આમાં 1s નાની કોની હોય? સાઇઝ નાની કોની થઈ જાય? શા માટે? કેન્દ્રમાં આટલા બધા 11 પ્રોટોન છે તો આ ઇલેક્ટ્રોનને વધુ નજીક લઈ લે કે નહીં? બરાબર? તો સાઇઝ શું થઈ જાય? હોય તો 1s જ. આ હાઇડ્રોજનની 1s, સોડિયમની 1s અને લિથિયમની 1s. તો સાઇઝ કોની મોટી હોય? હાઇડ્રોજનની. મોટી સાઇઝ એટલે વધુ ઉર્જા. એટલે કોઈ પૂછે કે હાઇડ્રોજનની, જો એનર્જી ઓફ હાઇડ્રોજનની 1s
ગ્રેટર ધેન એનર્જી ઓફ લિથિયમની 1s ગ્રેટર ધેન એનર્જી ઓફ સોડિયમની 1s કહી શકો? શું થયું? બધામાં છે તો 1s જ, પણ કેન્દ્ર, આનું કેન્દ્ર પાવરફુલ હોવાથી વધારે નજીક લઈ લે છે, આનું કેન્દ્ર એટલું પાવરફુલ નથી એટલે એટલી સાવ નજીક આવી ગઈ નહીં. આનું કેન્દ્ર એના કરતાંય નબળું છે. કદાચ 2s માટે લીધું હોત તો એ જ થાત. આ 2s પણ આની કેવી થાય? મોટી. શું કામ? અગેન કેન્દ્ર 2s ઉપર પણ આકર્ષણ બળ કેવું લગાવી શકે છે? ઓછું જ. 2sમાં ક્રમ તો આ જ રહીએ. તો ઓર્બિટલ સમાન જ હોય, 2s એટલે બધામાં 2s જ લીધી. જો પણ જેમ કેન્દ્રનો ન્યુક્લિયસ પાવરફુલ થતું જાય, જે ડિફેક્ટિવ પાવરફુલ થતું જાય, તો કક્ષકોનું કદ ઘટે એટલે ઉર્જા ઘટે, એનર્જી ઘટે. કદ ઘટ્યું, નજીક આવ્યા કેન્દ્રની એટલે ઉર્જા ઘટી. કેન્દ્રથી દૂર જાય ને એમ ઉર્જા વધે. નજીક આવ્યા ને એટલે એની ઉર્જા ઘટી ગઈ. તો આ ઉર્જાને આધારે આવી રીતે ગોઠવાય. એકને એક પરમાણુની જે તે કક્ષકો નાની હશે તો ઓછી ઉર્જા ધરાવતી હશે, મોટી હોય તો વધુ. સમાન પ્રકારના સમૂહ, એક જ સમૂહ. આ છે ને આવર્ત કોષ્ટકમાં એક જ સમૂહ થયો, હાઇડ્રોજન, હિલિયમ, હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, એટલે એ સમૂહના પૈકડા. આગળ જતાં આપણે ત્રીજા ચેપ્ટરમાં અને પછીના ચેપ્ટરમાં આપણે એ શીખવાના જ છીએ. આવર્ત કોષ્ટક તમે 9મા 10મામાં થોડું ઘણું તો એના વિશે ભણ્યા છો. અત્યારે આપણે એની કોઈ બીજી જરૂર નથી. બીજું હું આને તમે આજે આગળ મેં તમને ભણાવ્યું ને છેલ્લા લેક્ચરોમાં, 2 લેક્ચરો 2-3માં, એના હારે જોડી દઉં, તમને સમજાવું. આપણે જે આગળ ભણ્યા છીએ ને એની સાથે જરા આને એટેચમેન્ટ કરીએ. તમે લોકોએ આગળના લેક્ચરને છે ને જરા રિફર કરજો. 1 2 3 4 આ એનની કિંમત છે. જો એનની કિંમત 1 હોય તો કઈ કોષ કહેવાય? કે એલ એમ એન કોષ કહે. તો પછી આને અનુરૂપ આપણે કોની કિંમત આપવી છે? એલની કિંમત શોધીએ. જો એલની કિંમત, એલ બરાબર શું હોઈ શકે? આમ એલની કિંમત 0 થી n-1. આની બહાર ક્યારેય ન જાય. n1 છે તો 0 થી ચાલુ કરો, આગળ વધશે જ નહીં એલ. અહીંયા એલ કેટલો થશે? 0 અને 1. 0 થી n-1 સુધી જાય, આખી વેલ્યુ લેવાની, પોઈન્ટમાં નહીં લેવાની. અહીંયા કેટલો થાય? 0 1 2. અહીંયા શું થશે પાછું? 0 1 2 અને 3. 4 છે ને મુખ્ય ક્વોન્ટમાંક, એટલે એજીમ્યુથલ ક્વોન્ટમાંક એલની કિંમત 3 સુધી જાય. જો 0 હોય તો s, પણ આગળ મુખ્ય ક્વોન્ટમાંક લખાય છે 1s. આ શું થઈ જશે? 2s 3s 4s. 1 હોય તો શું કહેવાય? p કહેવાય ને, તો 2p. પછી આ શું થઈ જાય? એ જ રીતે 3d, અને આ શું થઈ જાય? 4f. બરાબર. આ બધાને ઉર્જાના ચડતા ક્રમમાં ગોઠવીએ. જો બધા ગોઠવાઈ જશે. જે તે બોક્સ દોરી નાખીએ. આવું આપણે એક વખત અગાઉ દોર્યું હતું, પણ ત્યારે તમને ઘણી ઓછી સમજ પડી હશે. આ જેમ રિવાઇઝ થશે ને સમજ થોડીક વધશે, અને એ વિડીયોને એક વખત છે ને ફરીથી જોઈ લેજો. આ ચેપ્ટરનો આપણે બીજા ચેપ્ટરના જે શરૂઆતના વિડીયો લીધા ને એને તમારે આ વિડીયોને 3 વખત જોવાના. મેં તમને કીધું હતું એકવાર, હજી આ બીજી વાર હવે જોઈ લો. ત્રીજી વાર આવતા 1 કે 2 લેક્ચર પછી ગમે ત્યારે જોઈશો તો ચાલશે. પછી તો તમને જ ખબર પડી જાય કે જરૂર છે તો જોઈ લે, જરૂર નથી તો ઇટ્સ ઓકે, હવે આવડી ગયું છે તો ચાલે.
રેડી? ત્યાર પછી આને ઉર્જાના ક્રમમાં ગોઠવીએ. જો ઉર્જા માટે શું જોઈશે? n+l જોઈ ને. હાલો, n આ રહ્યો આપણી પાસે અને l અહીંયા જ છે, કિંમતો બેયની લખેલી જ છે. 1 2 + 0 એટલે 2, અહીંયા 2 + 1 થાય. 2 + 1 3 થશે ને, ત્યાં 3 3 + 0 3 4 5 4 5 6 7. જો n+l ની વેલ્યુ ઉપરથી તમે ગોઠવી શકશો બધાને. ક્રમ કદાચ આપવો હોય તો જો 1s ની ઉર્જા સૌથી ઓછી, શું કામ કે 1 છે, કોઈ નામ નથી. પછી 2 વાળાનો વારો 2s, પછી 3 વાળા, પણ 3માં મુખ્ય ક્વોન્ટમાંક નાનો હોય ને એની ઉર્જા ઓછી હોય એટલે 2p ની ઓછી અને 3s ની વધુ. પછી 4માં 2p આવશે, પહેલાં મુખ્ય ક્વોન્ટમાંક ઓછો છે, પછી 4 વાળામાં એક જ મિનિટો, 4માં 2p આવ્યું ને, 1s 2s પછી 2p અહીંયા, પછી આ તો 3p હોવું જોઈએ ને, તો 2p ક્યાંથી લખાઈ ગયું છે? 3p બરાબર. પછી 4s. હાલો, પછી 5 વાળા 2 છે તો કોણ પહેલાં આવશે? અહીંયા 4 4 મુખ્ય ક્વોન્ટમાંક હોવા જોઈએ ને, 3 3, એટલે મેં પછી આગળના 2p જોયા બધા 2p કરી નાખ્યા લાગે. ઓકે, ચલો 4s. પછી હવે 5 વાળા છે ને 3d અને 4p, તો 3d ની ઉર્જા મુખ્ય ક્વોન્ટમાંક ઓછો છે, પછી 4p, પછી 4d 4f, અને હજુ આગળ ગોઠવવું હોય તો ગોઠવી શકાય. 5 લ્યો, મુખ્ય ક્વોન્ટમાંક 5 એટલે એના ગોઠવો તો હજી આગળ આવે. ક્રમ તો ગમે એટલો મોટો થઈ શકશે. અહીંયા આપણે એમ તો ml ની કિંમતો તો યાદ છે ને, ml લખતા હતા ખબર છે? 0 -1 +1 0 -1 -2 +1 +2. આમ તો ml આપણે આ રીતે દર્શાવ્યું હતું, પણ અત્યારે આપણે બીજું ml નું તો કંઈ કામ નથી. આ તો મેં તમને ઉર્જાનો ચડતો ક્રમ, ઉર્જાનો ક્રમ ભણી છે ને અત્યારે આપણે, એટલે ઉર્જાના ક્રમ મુજબ ગોઠવતા શીખડાવ્યા. બરાબર? માની લો કે કોઈ આવું કહે n = 3, l = 3, ml = -1 અને s = +1. આ ઇલેક્ટ્રોનને દોરીને સમજાવો ક્યાં આવશે. એ કહી શકાય ખરું? ન કહી શકાય. શું કામ? l ની કિંમત કેટલી હોવી જોઈએ? 0 થી n - 1. અહીંયા કેટલી છે જોવો જોઈએ, n જેટલી થઈ ગઈ, ન ચાલે. આવો કોઈ ઇલેક્ટ્રોન ન હોય. શું કામ ન હોય? તમે l ની કિંમત 3 હોય તો જુઓ, તો l 3 હોય તો શું બને? f બને ને, તો 3f. 3f ક્યાંય ન હોય, જો 4f થી જ ચાલુ થાય, હોય જ નહીં 3f. આ l ની કિંમત 3 શક્ય નથી. હવે માની લો કે તમને 3 ને બદલે 2 આપી દીધી, હાલો તો કાંઈ વાંધો નથી, તો બતાવીએ. જો l = 2 ને n = 3, 3 અને 2 હોય તો કયું કહેવાય? sp અને d, એટલે 3d ની વાત થઈ. હાલો, 3d માં કેટલી કક્ષકો હોય? 5 હોય ને. 0 -1 -2 +1 ને +2. આપણા પાસે ml કેટલું છે? -1. એટલે આપણને જે કીધું છે ઇલેક્ટ્રોન ક્યાં આવેલો છે? અહીંયા. રેડી? હવે +1/2 એટલે ઉપરની સ્પિન વાળો પહેલો ઇલેક્ટ્રોન અહીંયા હોય, પછી બીજો અહીંયા આવે, એટલે 3d નો દ્વિતીય ઇલેક્ટ્રોન. આ ક્વોન્ટમ નંબર કોણ ધરાવે? 3d કક્ષકનો બીજો ઇલેક્ટ્રોન હોય ને એનામાં આવા ક્વોન્ટમ નંબર હોય. આ રીતે નક્કી થાય. 3d નો દ્વિતીય ઇલેક્ટ્રોન આ ક્વોન્ટમ નંબર ધરાવે. બરાબર? આમ આપ્યું હોત તો કંઈક બદલાવીએ આમાં. લોડ
તો જોઈએ n બરાબર 4, l 2 હોય તો કઈ થઈ ગયું 4d. રેડી? પછી હવે ml નક્કી કરશું ને 5. અહીંયા ml ની વેલ્યુ આપીએ 0 -1 -2 +1 ને +2. રેડી? આપણને ml ની વેલ્યુ કેટલી કીધી છે +1, એટલે આપણને કીધેલો ઇલેક્ટ્રોન આમાં આવશે. હવે કેટલામાં હશે એ જોઈએ. -1/2 એટલે નીચેની સ્પિન. હવે નીચે સ્પિન તો ક્યારે ગોઠવાય? ઉપરની પતી જાય એટલે. આ પહેલો ઇલેક્ટ્રોન, આ બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો ને નવમો થયો. 4d નો નવમો ઇલેક્ટ્રોન થાય. આ દોરીને કહી દીધું કે આ નવમો ઇલેક્ટ્રોન છે ને એ તમે જે માગ્યો છે એ આ થાય. બરાબર? તો આ સાથે કોઈ પણ ઇલેક્ટ્રોનને આ રીતે તમે લોકેટ કરી શકો છો, પિન પોઈન્ટ કરી શકો કે ભાઈ આ જ ઇલેક્ટ્રોનની તમે વાત કરો છો ને આ તમે જે પૂછો છો, જે ઇલેક્ટ્રોન માટે ચર્ચા માગો છો યા એમ. બરાબર? બાકી કોઈ પણ આવી કક્ષકનો ઇલેક્ટ્રોન આપીને રાઉન્ડ કરી દઈએ કે ભાઈ આના ચારેય ક્વોન્ટમ અંક શોધો, તો એવું મેં તમને લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું. છેલ્લા લેક્ચરો જે લીધા હતા ચેપ્ટર ચાલુ કર્યું ત્યારે, એટલે એમાં. બરાબર? અને ફરીથી આગળના ત્રણેય લેક્ચર બરાબર સાંભળી લેજો આ ચેપ્ટરના, જે મેં આગળ લીધા એ આના પહેલાંના 3 ટૂંકમાં કક્ષકો ચાલુ થયું ત્યાંથી. બરાબર? આપણે ત્યાંથી જ ચેપ્ટર અત્યારે સ્ટાર્ટ કર્યું છે, તો એ તમે એકવાર ફરીથી એને બરાબર રિફર કરી લેજો. આ સાથે ચેપ્ટર પૂરું, અત્યારનું કામ, લેક્ચરનું કામ પૂરું કરીશું. થેન્ક યુ. જય હિન્દ.